सद्गुरुदेव की जय। सद्गुरु वर्ल्ड की ओर से पार्थ सेजपाल का प्रणाम। श्री सद्गुरुदेव श्री रणछोड़ दास जी महाराज के परिचय की एक झलक। भारत के मध्य प्रदेश के ग्वालियर स्टेट के अंतर्गत बसे छोटे गांव बायफल में प्रागट्य। बाल उम्र से ही संसार के प्रति अरुचि के कारण गृह त्याग। पयाहारी संत पूज्य बाल कृष्णदास जी से वैराग्य की दीक्षा। योग में रुचि के कारण साधना द्वारा समाधि तक की तपस्या। सभी धार्मिक ग्रंथों का अध्ययन। चित्रकूट में श्री हनुमान जी की आराधना पश्चात उनके दर्शन आशीर्वाद की प्राप्ति। चित्रकूट स्थित जानकी कुंड में संत सेवा और निष्काम कर्म योग का सन 1950 में श्री नेत्र यज्ञ द्वारा प्रारंभ। भारत भ्रमण। प्रभु श्री राम में अटल अचल निष्ठा। विशाल शिष्य समुदाय को मानव सेवा ही ईश्वर सेवा का आचरणमय बोध। सभी के तन मन और धन को इसी मानव सेवा की ओर मोड़ देना। राम नाम जाप के साथ साथ श्री रामचरितमानस जी के नित्य पाठ की शिष्यों को शिक्षा देना। आदि आदि आप श्री के चरित्र के अनमोल पहलू हैं। बहुमुखी प्रतिभा के धनी, तपस्वी, मानवता प्रेमी, सहृदयी, अकिंचन, प्राणी मात्र में ईश्वर दर्शन करने वाले संत शिरोमणि परम पूज्य श्री 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 1008 सद्गुरुदेव श्री रणछोड़ दास जी महाराज तारीख 19 अप्रैल 1970 को मुंबई में ब्रह्मलीन हो गए। मानव सेवा का जो बीज आप श्री ने बोया था सो आज वट वृक्ष बन गया है। चित्रकूट के अलावा राजकोट, आनंदपुर, वांसदा आदि स्थानों पर भी इसकी शाखाएं फैल चुकी हैं। तमाम शिष्य समुदाय इस सेवा कार्य में निष्ठापूर्वक संलग्न है। पूज्य श्री गुरुदेव कल भी हमारे बीच थे, आज भी एक चैतन्य सत्ता के रूप में हमारे साथ विद्यमान हैं और कल भी रहेंगे। हे मेरे गुरुदेव, ये समस्त सद्गुरु की दुनिया, ये सद्गुरु वर्ल्ड आपका ही है। आप श्री के द्वारा दी गई शिक्षा दीक्षा, आपकी कृपा व आपके बोध वचनों का प्रचार प्रसार इस सद्गुरु वर्ल्ड चैनल का लक्ष्य है। आशीर्वाद दीजिए प्रभु। आपकी कृपा सदैव बरसती रहे। आपका रक्षा कवच सभी को सुरक्षा प्रदान करता रहे और हमें सदैव भक्ति पथ पर, सेवा पथ पर अग्रसर रहने के लिए आप श्री प्रेरित करते रहें, ऐसी आपके श्री चरणों में प्रार्थना है। हे गुरुवर, आपके श्री चरणों में साष्टांग दंडवत है। श्री सद्गुरुदेव की जय। जय भगवान। सुश्री कुमुदिनीबेन पंजवानी द्वारा लिखित श्री गुरुदेव की सन्निधि में નું પઠન અને અધ્યયન કર્યા બાદ અમૃતધારા નામક પુસ્તકનું લેખન સંકલન
પૂજ્ય ગુરુદેવના શિષ્યા શ્રીમતી પન્નાબેન રૂપારેલિયાએ કર્યું છે અને તેમને બહુમૂલ્ય સહયોગ તેમના પુત્રવધુ શિલ્પાબેન રૂપારેલિયાએ આપ્યો છે. અમૃતધારાની આ ઓડિયો બુકને સ્વર આપનાર છે આપણા સદગુરુ પરિવારના નાઇટિંગેલ એવા શ્રીમતી બીનાબેન દેસાઈ. આવો આપણે શિલ્પાબેન રૂપારેલિયાના અવાજમાં જ પન્નાબેનનો અને અમૃતધારાનો પરિચય લઈએ. જય ગુરુદેવ. જય ભગવાન. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજે વરસાવેલી અમૃત ધારા ગુરુદેવ કી સન્નિધિ में સંકલન શ્રીમતી પન્નાબેન હરીશભાઈ રૂપારેલિયા. સમર્પણ શ્રી હરીશભાઈ અમૃતલાલ રૂપારેલિયા. પહાડ જેવા પિતાજી અને ઝરણા જેવી માતા, એક બતાવે ટોચ ને એક આપે છે શાતા. શ્રીમતી પન્નાબેન હરીશભાઈ રૂપારેલિયા. માની મમતા ને પિતા કેરી સમતાનો જોટો જગે ના જડે. કરો લાખ પ્રયત્ન છતાં કદીએ એમનું ઋણ ના ટળે. માં જે પોતાના લોહીનું દૂધ બનાવી સંતાનોને પોષે છે. બાપ જે પોતાના લોહીનું પાણી કરી સંતાનોને સંતોષે. શ્રી ગુરુદેવ. ભગવાન પર ભરોસા રખો, ભગવાન પૂર્ણ કરેંગે, તુમ સબ નિમિત્ત હો. ઋણ સ્વીકાર. શ્રી ગુરુદેવના સાન્નિધ્યમાં કુમારી કુમુદિની બહેન પંજવાણીએ પોતાની જિંદગીના અણમોલ વર્ષો માણ્યા. આ ગાળ દરમિયાન શ્રી ગુરુદેવે ભક્તો સાથે, સાધક સાથે જે સત્સંગ કર્યો એ ઉપદેશ, વચનોની નોંધ એમણે પોતાની ડાયરીમાં કરી રાખેલી. આ તમામ લખાણને એમણે પોતાના 6 ગ્રંથ શ્રી ગુરુદેવ કી સન્નિધિમાં પ્રકટ કરેલ છે. શ્રી ગુરુદેવના જીવનને નિરંતર વહી રહેલા મા ગંગાના પુનિત જળ સાથે સરખાવી શકાય. ગંગાજીના કોઈ ફક્ત દર્શન કરે, કોઈક એનું આચમન કરે, કોઈક એમાં સ્નાન કરે, તો કોઈ ભાગ્યશાળી એ ગંગાજળને પોતાના પાત્રમાં ભરી લે ને આજીવન એને ઉપયોગમાં લે. કુમારી કુમુદિની બેન પોતાની ક્ષમતા ને પાત્રતા અનુસાર આ વહી રહેલા પુનિત જળ પ્રવાહમાંથી સંગ્રહિત કરી રાખેલા વચનામૃતોને ગ્રંથોનું સ્વરૂપ આપીને આપણી વચ્ચે મૂકી દીધા છે. જે ઈચ્છે તે એને આચરણમાં ઉતારી શકે. બહેનજીએ પ્રકાશિત કરેલ આ પુનિત જળ રાશિમાંથી પોતાની અંજલિ ભરી લઈને અમારામાં શ્રીમતી પન્નાબહેને સૌ ભક્તો પર એનો છંટકાવ કરવાનું મુનાસિબ માન્યું. શ્રી ગુરુદેવની કૃપાથી રૂપારેલિયા પરિવાર પોતાના વહાલા મમ્મીની ઈચ્છા પૂરી કરવા માટે થઈને ભક્તો પર આ પુનિત જળનો છંટકાવ કરતા આજે આનંદની અનુભૂતિ કરે છે અને શ્રદ્ધાંજલિ રૂપે આ ગ્રંથ માને સમર્પિત કરે છે. આજે હું જો કુમારી દમુબેન સેજપાલ, જેને મમ્મીના સખી કહું, ગુરુબહેન કહું, સર્વ પરિવારના હિતેચ્છુ કહું કે મારા માર્ગદર્શક યા તો સલાહકાર કહું, તેઓનો આ પુસ્તક પાછળ પૂરો સહકાર છે. તેઓને હું કેમ ભૂલી શકું? આજે આ પુસ્તક આ સ્વરૂપમાં તેઓના હિસાબે જ પ્રકાશિત થઈ શક્યું છે. કુમારી કુમુદિની બહેનને તથા કુમારી દમુબેનને શ્રી ગુરુદેવની કૃપા નિરોગી દીર્ઘાયુષ બનાવે તેવી પ્રાર્થના. શિલ્પા રૂપારેલિયા. શ્રી સદગુરુદેવ પરમાત્મને નમઃ. પૂર્વ ભૂમિકા. આજના આ યાંત્રિક યુગમાં માનવ અને માનવ જીવન બંને યંત્ર જેવા બની ગયા છે. મનુષ્ય જીવન ઘડિયાળના 2 કાંટા વચ્ચે અટવાઈ ગયું છે.
આજની ભાગદોડ ભરી થકવી નાખતી સ્પર્ધાત્મક જિંદગીમાં માનવ પોતાની જાત માટે જો કંઈક કરવા ઈચ્છે તો એણે એ માટે કંઈ કેટલાય પ્રયત્નો અને આયોજનો કરવા પડે. એ પછી જ તે પોતા માટે થોડો સમય ફાળવી શકતો હોય છે. શ્રીમતી પન્નાબેન હરીશભાઈ રૂપારેલિયા અમારા મા, અમારા કુટુંબના મોભી, નજીકના સગા સંબંધીઓની જીવનચર્યા અને યાંત્રિક જીવનશૈલીથી ઘેરાયેલા એ સૌની અકળામણ જોઈને એમને સ્ફૂર્ણા થઈ કે આપણે કેમ ન એવું કંઈક કરીએ જેથી આજનું માનવ જીવન કંઈક સારું પામી શકે, સાચું જીવી શકે. આપણને પોતાને ખૂબ ઈચ્છા થાય છે કે આ જન્મમાં જ કંઈક એવું કરીએ જેનાથી મનને શાંતિ ને પ્રસન્નતા મળે. આપણે ઘણું બધું શીખવા માગીએ છીએ. માનવ જીવનની સાર્થકતા શેમાં છે એ જાણવા ઈચ્છીએ છીએ, પરંતુ એ માટે નથી કોઈ યોગ્ય સાધન, સમય કે માર્ગદર્શન. કુમારી કુમુદિની બહેનના ગ્રંથો વાંચ્યા બાદ અમારા માને વિચાર આવ્યો કે આ જ ગ્રંથોમાં રહેલ માનવ જીવનને સાર્થક બનાવે તેવા સુવાક્યોની એક સંક્ષિપ્ત આવૃત્તિ બહાર પાડીએ તો વ્યસ્ત જીવનમાં પરોવાયેલા અને સમય ન પાળવી શકતા લોકોને એમાંથી માર્ગદર્શન મળી શકે. કુમુદિની બહેનની સંગ્રહિત કરેલી શ્રી ગુરુદેવની વાણી આપણને સમજાવે છે કે આપણી દિનચર્યામાં શું ખૂટે છે, આપણે શું ન કરવાનું કરીએ છીએ. મનને સ્થિર રાખવાના ઉપાયો તથા માનવ જીવનમાં આવતી દરેક સમસ્યાનો ઉકેલ શ્રી ગુરુદેવે બતાવ્યો છે. એમના અમૃત વચનોને જો આપણે આત્મસાત કરી શકીએ તો પછી પ્રભુ સમીપે પહોંચવા માટે થઈને ન તો જપ તપની જરૂર રહે, ન યોગ કે ધ્યાનનો આશ્રય લેવો પડે, ન જનસેવા કરવા માટે દૂર સદૂર જવું પડે. આપણે યથાશક્તિ યથામતિ બીજાને શી રીતે ઉપયોગી થઈ શકીએ એ વિશે શ્રી ગુરુદેવે ખૂબ સરળ ભાષામાં સમજ આપી છે. અમારા મા શ્રીમતી પન્નાબેનને શ્રી સદગુરુદેવ હાજરા હજૂર હતા એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. પ્રથમ દર્શન પછી એમણે હંમેશ માટે પોતાની જીવનડોર શ્રી ગુરુદેવના હાથમાં સોંપી દીધેલી. સમગ્ર જીવન તેઓ શ્રી ગુરુ આજ્ઞાને આધીન રહીને જીવ્યા. તન મન ધનથી શ્રી ગુરુમય જીવન જીવીને એમણે પોતાના જન્મ જીવનને સાર્થક કર્યા. અમારા મમ્મીએ શ્રી ગુરુવચનોની આ સુંદર માળા ગૂંથી છે. ગ્રંથો વાંચતી વેળા એમને પોતાને જે વાક્યો હૃદયસ્પર્શી લાગ્યા એની સામે તેઓ નિશાની કરતા ગયા. વાંચન પૂરું થતાં એમણે મને કહ્યું, શિલ્પા, તારા અક્ષર સારા છે. તું આ નિશાની કરેલા બધા જ સુવાક્યો સરસ રીતે તૈયાર કરી આપે તો આપણે એને છપાવી શકીએ. મેં એમની સૂચનાને ઈચ્છા મુજબ બધું ઉતારી આપ્યું. કહેવાય છે કે ઈશ્વર પ્રત્યેક ઘરમાં અવતાર લઈ શકે તેમ નહોતા, એટલે એ દરેક માના હૃદયમાં પ્રગટ થઈ ગયો. દરેક ઘરમાં ઈશ્વર જ માના રૂપમાં વસે છે. આવી આ મા પોતે શું કરે છે? જન્મ આપવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં, બાળકને સુયોગ્ય બનાવવામાં, પરણાવવામાં, બાળકને કંઈ ખોટું કામ કરે તો એને વઢવામાં, માર્ગદર્શન આપવામાં આવે, આ પ્રત્યેક ક્રિયા કરવામાં એ દરેક શબ્દના છેલ્લા અક્ષરમાં છુપાઈને સતત પોતાના બાળકની આસપાસ રહે છે ને બાળકના સર્વાંગી વિકાસમાં સહાયક બને છે. માના નિર્વ્યાજ વાત્સલ્ય અને ત્યાગની તોલે કોઈ ના આવે. નાટક, કવિતા, ચિત્ર, શિલ્પકૃતિ, કોઈ પણ સર્જન હોય, સર્જક એમાં પોતાનું નામ જરૂર લખે છે. જ્યારે માં 9 મહિના સુધી પોતાની અંદર આકાર લઈ રહેલા પોતાના સંતાનને
જતનપૂર્વક જન્મ આપીને પછી એને પોતાનું નહીં પરંતુ પોતાના પતિનું નામ આપી દે છે. એટલે આજે અમે સૌ માના વહાલા સંતાનો એમના આ અણમોલ સંગ્રહને આદર અને અશ્રુભીની આંખે એમને જ સમર્પિત કરીને એમના ઋણને યત્કિંચિત પણ અદા કરી શક્યાનું આશ્વાસન લઈએ છીએ. શ્રી હરિગુરુ આ ગ્રંથ વાંચનાર પ્રત્યેકના મનોબળને દ્રઢ કરે, સૌનું જીવન સુગંધિત અને માનવોપયોગી બને તેવી શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી ગુરુદેવના સુવચનોને વાંચી સમજીને એને જીવનમાં ઉતારવાની કોશિશ તો આપણે જરૂર કરી શકીએ ને. શિલ્પા તુષાર રૂપારેલિયા. જય ભગવાન. अमृत धारा वचनामृतो. हमारे दोष व अपराधों का पार नहीं और श्री गुरुदेव की प्रेम करुणा का व दया का पार नहीं है. हम आखिर तक समझते रहे कि हम तो श्री गुरुदेव की आज्ञानुसार ही बरत रहे हैं. अब भी हमारी समझ में ये नहीं आ रहा है कि ये कितनी भारी आत्मवंचना है. श्री गुरुदेव ने हमारे हित के लिए कितना सहन किया है, कितना कितना परिश्रम उठाया है, हम में कितना कितना प्रेम सिंचन किया है और कितनी कितनी आशाएं सरजाई हैं. हम कभी ये न भूलें कि श्री गुरुदेव के हम कितने ऋणी हैं. वह मानव ही क्या है जो दूसरों के दुख का साधन न बने. जो सुख चाहते हैं तो दूसरों को सुख दो. मेरा सिद्धांत प्राण रहते दूसरों का हित करना. मनुष्य शरीर भले ही हमें मिला हो, परंतु नितांत सत्य यही है कि बिना श्री गुरुदेव के मानव जीवन जीना हमें नहीं आता है. व्यक्ति का सही मूल्यांकन वह कहाँ जन्मा, कब जन्मा, कहाँ मरा, कब मरा इत्यादि स्थूल घटना पर से नहीं हो सकता है. इनका जानना कोई अनिवार्य चीज नहीं है. जो जानना अनिवार्य है वो तो है व्यक्तित्व, साधु की साधुता. जिस व्यक्तित्व से दूसरों को कुछ भी लाभ होता है, दूसरों का कुछ भी हित होता है, वह व्यक्तित्व अवश्य ही वंदनीय है, पूजनीय है. धर्म का मर्म एक ही है कि वह हृदय का है, तर्क तथा बुद्धि का नहीं. धर्म न दूसर सत्य समाना, आगम निगम पुराण बखाना. उसमें सत्य तथा प्रेम है ही, इसलिए उसमें सेवा, आत्मभोग अर्थात त्याग और उदारता होते ही हैं. इनके चिन्ह हैं निश्चल प्रेम भाव, परहित भावना और सहिष्णुता. जो सत्यव्रती है वह उदार होगा ही और उसमें समत्व जरूर होगा. धर्म सत्येन वर्धते. जो कोई सत तत्व का प्रेमी व संगी है उसको पहचानने के उपरोक्त चिन्ह सर्वत्र सर्वकाल में समान ही रहते हैं. इनमें कोई फेरफार कदापि नहीं हो सकता और वे अपने आप झलकते ही हैं. गयो न मन को फेर ऐसा है, परंतु मैं भयो न मन को फेर ऐसा ही बोलता हूँ. मन में परिवर्तन होवे तब ही पूरा पाड़ता है. तब एक एक विचार, एक एक क्रिया सब पलट जाते हैं. जो अपनी पशुवृत्ति व तामसी वृत्ति को पलटाने में समर्थ नहीं है, वह समर्पण और त्याग की राह पर एक कदम भी चल नहीं पाता है, यह निश्चित है.
सत्य में ही आत्मदर्शन की प्रबल इच्छा है, तो तुम स्वयं अपने को ही बराबर पहचानो। देखो, यह पक्का निश्चय करो कि व्यावहारिक संकल्पों की पूर्ति मन को स्थायी प्रसन्नता नहीं दे सकती। प्रसन्नता तो मन की सदा एकरस शांत अवस्था है। इसके लिए चित्त शुद्धि की परम आवश्यकता है। चित्त शुद्धि शुभ कर्मों के अनुसरण से प्राप्त होती है। शुभ कर्म ईश्वर कृपा से होते हैं। ईश्वर कृपा हरिस्मरण से होती है। हरिस्मरण पुरुषार्थ से होता है। यह पुरुषार्थ सद्गुरु द्वारा प्राप्त होता है। निष्कर्मिक सद्गुरु शरण बिना साधन मार्ग मिलना दुर्लभ है। जिसके पूर्व जन्मों के शुभ संस्कार हैं, वह जन्म से ही सात्विक है। ऐसे पुण्यात्मा को बचपन से ही भक्त, योगी या साधु होने की धुन सवार होती है। भगवान की तरफ का प्रबल खिंचाव व आकर्षण इतना स्वाभाविक, सहज तथा ठोस होते हैं कि संसार के विषय भोगों की वृत्ति ही नहीं उठती। जो समय चला जाता है वह वापस नहीं आता है। काल समुद्र पर एक छोटा सा बुदबुदा है यह जीवन। लोभी होता है वह लालची जरूर होता है, और लालची सदैव भयभीत रहता है कि कहीं कोई मेरा सुख हड़प न ले। भगवान ने सबको कल्प वृक्ष दिया है, वो है आत्मतत्व। यात्री और कोई नहीं है, परंतु हमारा मन ही है। मन जैसा चाहता है वैसा होता रहता है। राम कल्पवृक्ष परिहरत सेवत कलितरु ठूंठ, स्वार्थ परमारथ चहत सकल मनोरथ झूठ। शुद्ध मन के संकल्प शुभ और सुखप्रद होते हैं। अशुभ मन के संकल्प अशुभ होते हैं, जो अधःपतन की दुख भरी राहत पर ले जाते हैं। मन की शुद्धि में आहार विहार का बड़ा ही प्रभाव है। जैसा खावे अन्न वैसा बने मन। यदन्नम भक्षयेत नित्यम भयते तादवी प्रज्ञा। आहार दो प्रकार के, स्थूल और सूक्ष्म। स्थूल का प्रभाव सूक्ष्म पर और सूक्ष्म का प्रभाव स्थूल पर होता है। योग साधना में और आध्यात्मिक साधन में आहार शुद्धि अनिवार्य है। आहार शुद्धि के बाहरी स्थूल संगों के पीछे ही खींचातानी और दिखावे की वृत्ति के आहार शुद्धि के विकृत स्वरूप की हंसी होती है। आहार शुद्धि में प्रथम बात है कि धर्ममय मार्ग द्वारा उपार्जित शुद्ध धन के द्वारा शुद्ध सामग्री प्राप्त हो। अपने हाथ से बना के पाने वाला स्वयं पाकी है। आहार शुद्ध में इसका स्थान है, परंतु मुख्य बात है अन्न शुद्धि की। स्नान करके शुद्ध शुद्ध कपड़े पहन के शुद्ध बर्तन जल आदि से सारे और शुद्ध स्थान में भोजन बनाना चाहिए। स्नान करके शुद्ध वस्त्रों को पहनकर शुद्ध स्थान में शांत मन से भोजन पाना चाहिए। भोजन पवित्र और शुद्ध हो, अर्थात जूठा न हो तथा उसमें अभक्ष्य पदार्थ न हो। मांसाहार में हिंसा होती है जो तामसी है, इसलिए सर्वथा त्याज्य हो। लहसुन प्याज भी तामसी है। मिर्च, तेल, खटाई आदि रजोगुणी है। मन शुद्धि क्यों? कारण कि अशुद्ध मन में ही दुख व अशांति होते हैं। मन शुद्ध तो सर्वत्र आनंद। लोहे के ऊपर का जंग निकलता जाता है और साथ ही उसकी उज्ज्वलता भी व्यक्त होती जाती है।
उज्ज्वलता के लिए दूसरी कोई प्रक्रिया करनी पड़ती है। मन जितना शुद्ध उतना दुख कम, कारण कि दुख का कारण बाहर के संयोगों में नहीं है, परंतु अपने ही मन की अशुद्धि में है। शत्रु मित्र सुख दुख जग माही, मायाकृत परमार्थ नाही। स्थूलता में रुचि तब तक संसार, तब तक अविद्या माया का तांडव। जय भगवान।